ચાલો આપણે ડેફિનેશન બાદ હવે થિયરમ એક જોઈ લઈએ. થિયરમ prove that neighborhood of point of a point of metric space is an open set. સિમ્પલ વાત છે. નેબરહુડની ડેફિનેશન યાદ હશે, મેટ્રિક સ્પેસની ડેફિનેશન યાદ હશે અને ઓપન સેટની યાદ હશે, તો થિયરમ તમને સમજવો સરળ પડશે. સૌથી પહેલાં નેબરહુડ માટે આપણે શું લીધું હતું? કોઈ એક રેખા લીધી હતી, કોઈ એક પોઈન્ટ નક્કી કર્યો હતો, એની આસપાસના કોઈ પોઈન્ટ બે લીધા હતા, બરોબર છે. માની લો કે a પ્લસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા, તો આ થયા નેબરહુડ પોઈન્ટ. મેટ્રિક સ્પેસ મતલબ ડિસ્ટન્સ ઓફ એક્સ વાય, બે પોઈન્ટ વચ્ચેનું અંતર. ઓપન સેટ મીન્સ, બરોબર છે, એક્સ અને વાય આવતા હતા, પણ એ ઓપન સેટ કોના પર આધારિત હોય? ઇન્ટિરિયર પોઈન્ટ પર. જો ઇન્ટિરિયર પોઈન્ટ હોય તો ઓપન સેટ થાય. મીન્સ ઓપન સેટ આધારિત છે ઇન્ટિરિયર પોઈન્ટ પર અને ઇન્ટિરિયર આધારિત છે નેબરહુડ પર. કોને પર? નેબરહુડ પર. તો આ ત્રણેય ડેફિનેશન જો આવડતી હશે તમને, તો તમને આ સરળ પડશે સમજવું. માટે પ્રૂફ, સપોઝ xd is a metric space, and a belongs to x, બરોબર. અને x જે છે તે આપણો કોઈ રિયલ નંબર છે. અને ત્યારબાદ ડેલ્ટા નેબરહુડ ઓફ a, બરોબર, એના નેબરહુડ લેવાના છે. ઇઝ નેબરહુડ ઓફ a belongs to x, બરોબર. સમજાઈ ગયું? કેવા શું માગે છે? ધેટ મીન્સ કે નેબરહુડની ડેફિનેશન, નેબરહુડ ઓફ a ડેલ્ટા નેબરહુડ ઓફ a is equal to x belongs to capital X such that distance of xa less than delta. આ ડેફિનેશન નેબરહુડની. ધારી લો કે હું કોઈ પણ સપોઝ કોઈ એવું હું સેટ ધારું છું e ઇઝ ઇક્વલ ટુ ધારું છું ડેલ્ટા નેબરહુડ ઓફ a, બરોબર. અને એ જે આપણે e લીધો, એમાંથી કોઈ એક સભ્ય લીધો, મેમ્બર, જે કોણ છે? એક્સ. ઓકે, તો આવી રીતે લખી શકાય કે એક્સ બિલોંગ ટુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા નેબરહુડ ઓફ એ. લખી શકાય ને ઇઝ ઇક્વલ ટુ, તો એક્સની જગ્યાએ એક્સ બિલોંગ્સ ટુ એન એ ડેલ્ટા, મીન્સ કે ડિસ્ટન્સ ઓફ એક્સ એ લેસ દેન ડેલ્ટા. લખી શકાય ને આ રીતે. તો આગળ ઇફ વી લેટ ડેલ્ટા 1, કોઈ પણ એક રેખા છે, એમાં કોઈ પોઈન્ટ એ છે, આ એના નેબરહુડ પોઈન્ટ છે, આ પ્લસ પોઈન્ટ ના માઇનસ પોઈન્ટ, એની અંદરનો કોઈ પણ એક પોઈન્ટ લઉં છું, જેને કહીશું ડેલ્ટા 1, બરોબર. આ બંને વચ્ચેનો, જેને કહીશું ડેલ્ટા 1. તો ડેલ્ટા 1 નો મતલબ શું થાય? આપણે ડેલ્ટામાંથી કેટલું બાદ કરીએ છીએ? ડેલ્ટામાંથી ડિસ્ટન્સ ઓફ એક્સ એ થશે આ રીતે. ધેન જે આપણે ડેલ્ટા લીધો, ડેલ્ટા 1 કેવો છે? પોઝિટિવ છે, બરોબર, પોઝિટિવ રિયલ નંબર. સપોઝ y belongs to ડેલ્ટા નેબરહુડ a. તો આના રીતે લખી શકાય કે ડિસ્ટન્સ ઓફ yx લેસ દેન ડેલ્ટા 1, બરોબર ને. તો ડિસ્ટન્સ ઓફ yx
લેસ ધેન ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા માઇનસ ડિસ્ટન્સ ઓફ એક્સ એ. આ સાઈડ લઈએ તો ડિસ્ટન્સ ઓફ વાય એક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ એક્સ એ. આ તો ટ્રિવિયલ પ્રોપર્ટી આવી મેટ્રિક્સ સ્પેસની, બરોબર છે. તો આ લખી શકું કે આ ઇક્વેશન નંબર 1. બટ એક્સ ડી ઇઝ મેટ્રિક સ્પેસ, ઇઝ મેટ્રિક સ્પેસ. કીધું હતું ને ટ્રિવિયલ પ્રોપર્ટી છે આવડી આપણી પ્રોપર્ટી નંબર 4. ઓકે, તો જો હવે ડિસ્ટન્સ ઓફ વાય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ લખી શકાય ટ્રિવિયલ પ્રોપર્ટી પરથી ડિસ્ટન્સ ઓફ એક્સ એ, બરોબર ને. અને આના લેસ ધેન કેટલું છે આપણું ડેલ્ટા, મીન્સ આને દર્શાવી લો ડિસ્ટન્સ ઓફ વાય એ લેસ ઓર ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ એક્સ એ લેસ ધેન ડેલ્ટા. ઓકે, તો જો એનો મતલબ સીધો થયો કે ડિસ્ટન્સ ઓફ વાય એ લેસ ધેન ડેલ્ટા, બરોબર. મીન્સ કે વાય બિલોંગ્સ ટુ ડેલ્ટા નેબરહુડ ઓફ એ. ઓકે, તો વાય બિલોંગ્સ ટુ ઈ થશે, બરોબર. તો લખું ફોર ઓલ y belongs to n x delta 1 implies y belongs to e. Means delta neighborhood of a, delta 1 neighborhood of a subset e. મીન્સ સબસેટનો મતલબ શું થાય? સબસેટ વિશે આપણે જાણી લઈએ. માની લો કે એમાં કોઈ સભ્ય છે 1 2 3 4, બીમાં સભ્ય છે 2 અને 3. તો મતલબ શું થયો કે 2 3, બરોબર, સબસેટ 1 2 3 4, સબસેટ ઓફ 1 2 3 4 મીન્સ બી સબસેટ એ, બરોબર. કે મેં એમાંથી કોઈ પણ બે સભ્ય બીમાં આવેલા છે, બરોબર. મીન્સ કે ઈમાં કોઈ પણ એવા સભ્ય છે જે કેમાં આવેલા છે ડેલ્ટા 1 નેબરહુડ ઓફ એમાં, બરોબર. મીન્સ એ એન ઓફ એ ડેલ્ટા 1માં. તો એક્સ ઇઝ, તો જે આપણે આગળ એક્સ હતો, બરોબર, સોરી અહીંયા એક્સ આવશે, એ નહીં આવે એક્સ જે છે, બરોબર, એક્સ એ આપણો ઇન્ટિરિયર પોઈન્ટ થશે. એક્સ ઇઝ એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ઈ, બરોબર. તે આપણો કયો પોઈન્ટ થયો? ઇન્ટિરિયર પોઈન્ટ ઈનો. તો લખી શકાય કે એક્સ બિલોંગ્સ ટુ ઈ, જે આગળ આપણે આવી ગયું એક્સ બિલોંગ્સ ટુ ઈ, એવી જ રીતે વાય બિલોંગ્સ ટુ ઈ. તો એક્સ બિલોંગ્સ ટુ ઈ જે છે એ બિંગ આર્બિટરી, એ આપણું શું થશે? આર્બિટરી. being arbitrary every point of E are interior point. Of E. So E is an open set. That means n a delta is an open set. મીન્સ કે નેબરહુડ જે છે તે મેટ્રિક સ્પેસ જે આપણે છે તે કેવા છે? ઓપન સેટ છે. અહીંયા આપણું થિયરમ પૂરો થાય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ડેફિનેશન જોવાની છે. 4 ડેફિનેશન જોઈશું, 4-5 જેટલી ડેફિનેશન, જેમાં પહેલી છે લિમિટ પોઈન્ટ, બીજી ડેફિનેશન આવશે ડિરાઇવ સેટ, ત્રીજી છે ક્લોઝ સેટ, ચોથી છે ક્લોઝર સેટ, અને ત્યારબાદ છે પરફેક્ટ સેટ, જેમાં આપણે બેઝ લેવાનો છે મેટ્રિક સ્પેસને. ચાલો, તો આપણે સૌથી પહેલી ડેફિનેશન જોઈ લઈએ લિમિટ પોઈન્ટની. લિમિટ પોઈન્ટ તો સપોઝ
XD is metric space. E subset X and A belongs to X. E જે છે તે આપણે એક્સમાંથી લીધેલો છે, બરોબર? એટલે એક્સમાં એના સભ્યો આવેલા છે, કોઈ પણ એક સેટ છે ઈ, બરોબર? અને બીજો સેટ આપણો છે, સોરી, એક સેટ છે એક્સ અને બીજો છે ઈ. એવી જ રીતે કોઈ એક આપણો સેટ મેન એક્સ અને એનો સભ્ય આપણે લઈ લીધો એ. આ સભ્ય નથી, આ સેટ છે, જે આ રીતે મેં તમને દર્શાવ્યું ને એમ. અહીંયા આને માની લો કે એક્સ લઈ લો અને આને તમે લઈ લો ઈ. ઓકે, તો હું કહી શકું કે એક્સ અને ઈ, તો ઈ સબસેટ એક્સ મીન્સ કે એક્સમાં જે સભ્ય આવેલા છે, બરોબર, એમાંથી કોઈ પણ એવા સભ્ય જે ઈમાં આવતા હોય, એટલે ઈ સબસેટ એક્સ લખી શકાય, બરોબર? અને એક્સ બિલોંગ્સ ટુ એક્સ. આનો મતલબ એવો થયો કે હું ખાલી બે જ લઉં, બરોબર? તો બે જે છે કેમાં બિલોંગ કરે છે? એમાં, બરોબર છે? આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે. તો આગળ લખું ઇફ every neighborhood MBHD containing at least 1 point of E other than A is called limit point of E. આને આપણે મેથેમેટિકલી સમજી થોડુંક સરળતાથી સમજાઈ જશે. ઇફ ફોર ઓલ ડેલ્ટા ગ્રેટર ધેન 0, આ જ આપણો છે તે પોઝિટિવ રિયલ નંબર છે ડેલ્ટા. નેબરહુડ ઓફ એ ડેલ્ટા ઇન્ટરસેક્શન E માઇનસ સિંગલટન સેટ એ એકાકી ગણ જ લેવાનો છે, ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ફાઈ થવો પડે, બરોબર? નોટ ઇઝ ઇક્વલ ટુ ફી થવો પડે. ધેન તો એ બિલોંગ્સ ટુ એક્સ ઇઝ કોલ્ડ લિમિટ પોઈન્ટ ઓફ E. આને આપણે ડીપમાં સમજીએ, કારણ કે અગત્યનો ટોપિક છે લિમિટ પોઈન્ટ. તમારે લિમિટ પોઈન્ટની ડેફિનેશનમાં એક જ યાદ રાખવાનું છે, એટલું, બરોબર? આ ફોર્મ્યુલા તમે યાદ રાખી લેશો તો તમને લિમિટ પોઈન્ટ સરળતાથી સમજાઈ જશે. આનો મતલબ શું થતો હતો? તો કે નેબરહુડ, બરોબર? આને હું આ રીતે લખી શકું કે નેબરહુડ ડેલ્ટા નેબરહુડ ઓફ એ માઇનસ એપ્સિલોન, સોરી, એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. આને આપણે આ રીતે દર્શાવતા હતા. એ મીન્સ કોઈ એક એવો સેટ છે કે જે આપણે એક્સમાંથી લીધેલો છે. કોઈ એક સિંગલટન સેટ છે, બરોબર? એ પણ આપણે કેમાંથી લીધેલો છે? શેમાંથી લીધેલો હતો? એક્સમાંથી લીધેલો હતો. ઓકે, હવે એને આપણે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. અને એ જો ફાઈ થાય તો એનો મતલબ એવો થયો તો કોઈ લિમિટ પોઈન્ટ નથી. ફાઈ ન થતો હોય તો એ લિમિટ પોઈન્ટ છે, બરોબર? ચાલો આપણે થોડુંક એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. માની લો કે કોઈ હું લાઈન લઉં છું, કોઈ સેટ લઈ લઉં છું, E ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4, બરોબર છે? એ E ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અને એ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ હું પોઈન્ટ લઉં છું, માની લો કે 2. કેટલા લીધા? 2. શરૂઆત કરું છું 1 2 3 4, 1 2 3 4. આ જે છે પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા મેં લીધી નથી, એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા લીધેલી છે, બરોબર? ધન પૂર્ણાંક માટે વાત કરું છું. તો ધન પૂર્ણાંકમાં અને નેચરલ નંબરમાં આપણે જોઈશું ઇન્ટીજર અને નેચરલ નંબર માટે
કે જે કેવું થતું હોય, લિમિટ પોઈન્ટ થઈ છે કે નથી થતું, બરોબર, એના વિશે ચર્ચા કરવાની છે. માની લો કે 2 લીધું, તો વ્યાખ્યા એવું કહે છે કે એ અને ડેલ્ટા એટલે કે નેબરહુડ એના નેબર પોઈન્ટ લેવાના છે. આ નેબર 2 લીધા, બરોબર, એ ઇઝ ઇક્વલ ટુ મેં કેટલા ધાર્યા 2, તો એના નેબર પોઈન્ટ પણ લેવા પડશે ડેફિનેશન પ્રમાણે, બરોબર. આ થશે એ પ્લસ ડેલ્ટા, એ માઇનસ ડેલ્ટા, બરોબર. હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટાના કેવી સંખ્યા લેવાની છે? પોઝિટિવ રિયલ નંબર. રિયલ નંબર મીન્સ 0.1 લઉં છું, બરોબર છે. તો મને કેટલા મળશે? 1.9, બરોબર. આ વેલ્યુ 1.9 અને આવડી વેલ્યુ મળશે 2.1. ઓકે, આ વેલ્યુ મળશે. માઇનસ ઇન્ટરસેક્શન E ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 1 2 3 4, 1 2 3 4 માઇનસ સિંગલટન સેટ કેટલો લેવાનો છે આપણો? 2 એકાકી ગણ લેવાનો છે. તો એ કેવો ન થવો પડે? 5 જોઈએ. સૌથી પહેલી વાત કે આપણી સંખ્યા કેવી લીધી હતી? પૂર્ણાંક સંખ્યા, બરોબર. પૂર્ણાંક સંખ્યા જ્યારે આપણે લઈએ તો આ પૂર્ણાંક સંખ્યામાં આવે નથી આવતું, બરોબર. આનો મતલબ એવો થયો કે આ જે છે તે આપણે પૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યા આવે નહીં. હવે તો ઇન્ટરસેક્શન લઉં તો મને કઈ કિંમત મળશે? 5 જ મળવાની, બરોબર. મીન્સ કે આપણે જે ઇન્ટીજર લીધો, બરોબર છે, પૂર્ણાંક સંખ્યા, એ આપણો લિમિટ પોઈન્ટ નથી, એટલે આપણો લિમિટ પોઈન્ટ નથી. જો લિમિટ પોઈન્ટ હોય તો શરત પ્રમાણે આ નોટ ઇક્વલ થવું પડે. હવે હું કોઈ પણ નેચરલ નંબર લઉં, માની લો કે 1 થી અનંત સંખ્યા લઉં છું, એમાં પણ મેં 2 લીધા, તો આને જ પ્રોસેસ થઈ. એટલે નેચરલ નંબર જે છે આપણો, એ પણ કેવો છે? લિમિટ પોઈન્ટ નથી. ત્યારબાદ હું કોઈ એક રેશનલ નંબર લઈ લઉં. સૌથી પહેલાં એક સૂત્ર આપણે લખી નાખવી, નેબરહુડ ઓકે ડેલ્ટા ઇન્ટરસેક્શન ઓપન ઇન્ટરવલ E માઇનસ સિંગલટન સેટ A ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, સૌથી પહેલાં આપણે લીધું હતું નેચરલ નંબરનું, તો કે એમાં લિમિટ પોઈન્ટ નહોતો. ત્યારબાદ આપણે લીધું હતું ઇન્ટીજર, એમાં પણ લિમિટ પોઈન્ટ નહોતો. કોઈ પણ એક એવી સંખ્યા લો, બરોબર, વાસ્તવિક સંખ્યા લઈ લો. ચાલો, વાસ્તવિક સંખ્યા કે રિયલ નંબર કોઈ પણ લઉં છું, બરોબર. રિયલ નંબર લીધો મેં 1 2 3 4, બરોબર. રિયલ નંબરમાં તમને ખબર છે કે બધી જ કિંમત આવે. રિયલ નંબરમાં પોઈન્ટવાળી હોય, અપૂર્ણાંક હોય, ટૂંકમાં રિયલ નંબરમાં બધી જ સંખ્યા આવે. એ ઇઝ ઇક્વલ ટુ 2 લઉં છું, આના નેબર પોઈન્ટ લેવી અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.1 લઉં છું. તો અહીંયા આવશે 1.9, અહીંયા આવશે 2.1, બરોબર. આનો મતલબ આવો થાય, એ પ્લસ એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા. આ કેટલા આવશે? E એટલે આપણે, બરોબર, બધી સંખ્યા આવશે. માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો અહીં સંખ્યા કેટલા હતા? 1.9, અહીંયા આવશે 2.1, બરોબર. ઇન્ટરસેક્શન લઈએ, આની અંદર કેટલી સંખ્યા આવતી હોય વિચારો તો? અનંત સંખ્યા આવે ને, 1.9, 1.91, 1.92, એટલે આ આપણો જે નેબર પોઈન્ટ છે એની વચ્ચે પણ કેટલી સંખ્યા આવતી હોય? ઇન્ફિનિટિવ સંખ્યા આવતી હોય. તો 1.9, 2.1, બરોબર. એનો ઇન્ટરસેક્શન લઈએ, એ બે સંખ્યા વચ્ચેનો. આ લઈએ E -2, કેટલા બાદ કરવાના? ખાલી સંખ્યા કઈ બાદ કરવાની છે આપણે? 2, બરોબર. 2 બાદ કરી દઈએ તો મને કહો કે આમાં ઇન્ટરસેક્શનમાં પોઈન્ટ મળશે આપણને? હા, મળશે, કારણ કે 1.9 થી 2.9 વચ્ચે ખાલી આપણે 2 જ કાઢવાના છે. બાકીની આ જે સંખ્યા છે 2ની આગળની અને 2ની પાછળની, એ તો મળવાની જ છે ને, કોમન સંખ્યા. એટલે તે 5 થશે નહીં. જો 5 ન થતો હોય મીન્સ કે આ જે છે તે આપણો લિમિટ પોઈન્ટ છે. મીન્સ કે જે રિયલ નંબર જે છે તે આપણી લિમિટ પોઈન્ટમાં આવશે. એટલે આ એક ખૂબ અગત્યનો ટોપિક થયો. ત્યારબાદ હું તમને બીજી ડેફિનેશન સમજાવું, ડિરાઇવ સેટ. હવે ટૂંકમાં આ એક ડેફિનેશન અઘરી હતી લિમિટ પોઈન્ટની, બાકીની બધી ઇઝી જ છે. ચાલો માની લો કે એક ડેફિનેશન લઉં છું, ડિરાઇવ સેટ. ડિરાઇવ સેટ XD ઇઝ અ મેટ્રિક સ્પેસ, એ બધી વ્યાખ્યામાં આવશે. E સબસેટ X એ પણ આવશે. એ આપણો રિયલ નંબરમાંથી કોઈ પણ આપણે એક ગણ લીધેલો છે.
સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ. ધ્યાન રાખજો આ શબ્દમાં ઓલ લિમિટ પોઈન્ટ. ઓલ લિમિટ પોઈન્ટ્સ ઓફ E is called derived set of E. બરોબર. બધા જ લિમિટ પોઈન્ટ હોય કોમાં કેમાં હોય જો ડેફિનેશન સમજો. XD ઇઝ અ મેટ્રિક સ્પેસ. E સબસેટ X મેં તમને કીધું હતું એક્સમાં જે કોઈ સભ્ય લઉં છું 1 2 3 4 નંબરથી આપણને વધારે ખ્યાલ આવશે. અને કોઈ મેં સભ્ય લીધો એમાંથી E1 2 એનો મતલબ એવો થયો કે E સબસેટ X. બરોબર. એક્સમાંથી મેં કોઈ પણ એક ગણ લઈ લીધો 1 2 એટલે કે કહી શકું કે 1 2 જે છે તે એક્સમાં પણ આવે છે. ઓકે. સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ ઓફ E. આપણે જે સેટ લીધો એના બધા જ લિમિટ પોઈન્ટ છે એમાં એમાં. બરોબર. તો એને ડિરાઇવ્ડ સેટ કહેવાય. તો એને ડિનોટ કઈ રીતે કરી શકાય? ડી ડેશ દ્વારા. એન્ડ ઇઝ ડિનોટેડ E ડેશ. બરોબર. તો લખી શકું કે E ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટરવલ X બિલોંગ્સ ટુ કેપિટલ X. X is the limit point of X. X is limit point of X. સોરી E. તો એનો લિમિટ પોઈન્ટ થયો આપણે જે X લીધો તે. ઓકે. ઓલ લિમિટ પોઈન્ટ એટલે કે બધા જ લિમિટ પોઈન્ટ હોય. ત્યારબાદ નવી ડેફિનેશન છે ક્લોઝડ સેટ. એ પણ ઇઝી છે. સેમ ટુ સેમ ડેફિનેશન. ઓલની જગ્યાએ એવરી આવશે. XD ઇઝ મેટ્રિક સ્પેસ. લેટ આગળ લખી નાખવાનું લેટ કરીને. XD ઇઝ અ મેટ્રિક સ્પેસ if every point of E are in E. બરોબર. બધા જ પોઈન્ટ એવરી પોઈન્ટ ઓફ E આર ઇન E કેમાં હોય? એની અંદર. તો E જે છે બરોબર તે આપણું શું થશે? ક્લોઝ સેટ. ઇઝ બી અ ક્લોઝડ સેટ. બરોબર. એને કોઈ પ્રોપર રીતે દર્શાવવામાં આવે એવું કંઈ સિમ્બોલાઇઝ નથી. સમજવા મળે એની વ્યાખ્યા છે. ત્યારબાદ છે ક્લોઝર સેટ. ક્લોઝર સેટમાં ધ્યાન આપવાનું કે ક્લોઝર સેટનો મતલબ શું થાય કે કોઈ પણ માની લો કે આપણે સેટ લીધો E. બરોબર. E સેટ લીધો અને આપણે ડિરાઇવ સેટ હતો E ડેશ. બરોબર છે. એ બંનેનો તમે યુનિયન કરો ને એટલે તમને E બાર મીન્સ કે ક્લોઝર સેટ તમને મળે. શું મળે? ક્લોઝર સેટ મળે. એટલે ક્લોઝર સેટ માટે તમારે જો યાદ રાખવું હોય તો E બાર ઇઝ ઇક્વલ ટુ E યુનિયન E ડેશ. E ડેશ મતલબ શું થશે? ડિરાઇવ્ડ સેટ. અને ડિરાઇવ્ડ સેટ જે છે એને કઈ રીતે દર્શાવાય? E ડેશ વડે. અને ઈનો યુનિયન. E મતલબ કોઈ એક્સમાંથી લીધેલો સભ્ય. બરોબર. બંનેનું યુનિયન કરશો એટલે કે તમને શું મળશે? E બાર. ક્લોઝર સેટ let XD is metric space E subset X. આ તો આવે જ છે. and E dash is derived. તો ખબર જ છે derived છે. is derived set of કોનો? તો કે E નો. of E. ક્લોઝર સેટ ઓફ E એને કઈ રીતે દર્શાવાય? ક્લોઝર સેટને E ના ક્લોઝર સેટને ક્લોઝર સેટ ઓફ E ઇઝ ડિનોટેડ. મેં તમને કીધું હમણાં કે E બાર વડે દર્શાવાય. ઇઝ E બાર. ઇઝ ડિફાઇન એઝ. અને ડિફાઇન કઈ રીતે કરવું આપણે? E બાર ઇઝ ઇક્વલ ટુ E યુનિયન E ડેશ. ત્યારબાદ છેલ્લી ડેફિનેશન. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. એક્ઝામ્પલ તો ઠીક પણ એક અગત્યનો ટોપિક જ છે. અહીં સુધી આપણે રાખશું પરફેક્ટ સેટ સુધીનું. પરફેક્ટ સેટ. તો પરફેક્ટ સેટમાં શું આવે? માની લો કે
XD is metric space, એ તો ખબર જ છે બધામાં આવે. XD is metric space and E subset X. X માંથી કોઈ પણ આપણે એક સભ્ય લીધો and E dash is a derived set. Is derived set કોનો તો કે ઓફ E નો. ઇફ જો E dash અને E બંને ઇક્વલ થતા હોય તો E જે છે બરોબર, E is said to be perfect set. E is said to be perfect set. ઓકે, ચાલો, મતલબ કે E dash is equal to E થતું હોય તો આપણે તેને શું કહેવાય? પરફેક્ટ સેટ કહીશું. હવે આપણે પહેલેથી ડેફિનેશન જોઈ લઈએ. સૌથી પહેલી ડેફિનેશન તો લિમિટ પોઈન્ટની. લિમિટ પોઈન્ટમાં આપણે સમજી ગયા કે નેચરલ નંબર અથવા ઇન્ટીજર લઈએ તો શું થાય? ઇન્ટીજરમાં પણ ધન પૂર્ણાંક એટલે કે પોઝિટિવ લેવાના છે, બરોબર? તો ઇન્ટીજર લઈએ ત્યારે શું થતું હતું? લિમિટ પોઈન્ટ મળતા નહોતા. વાસ્તવિક સંખ્યા લીધી, બરોબર છે, રિયલ નંબર લીધા ત્યારે આપણને શું મળ્યું? ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 5 મીન્સ લિમિટ પોઈન્ટ હતા. ત્યારબાદ નેક્સ્ટ ડેફિનેશન ડિરાઇવ્ડ સેટ. બધા જ લિમિટ પોઈન્ટ કેમાં હોય? ઈમાં હોય, બરોબર? તો એને શું કહેવાય? ડિરાઇવ્ડ સેટ વડે દર્શાવી શકાય. ધ સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ ઓફ ઈના બધા જ લિમિટ પોઈન્ટને આપણે શું કહી શકીએ? ડિરાઇવ્ડ સેટ. અને એને કઈ રીતે દર્શાવાય? ઈ ડેશ વડે. ત્યારબાદ તો ક્લોઝડ સેટ. ક્લોઝડ સેટમાં શું હતું? એવરી લિમિટ પોઈન્ટ આર ઇન ઈ, એટલે કે બધા જ, એક નહીં, બધા જ આપણા જે લિમિટ હતી, બરોબર, એવરી લિમિટ પોઈન્ટની વાત નથી, એવરી લિમિટ પોઈન્ટ એ કેમાં હતી? ઈમાં. એવરી લિમિટ પોઈન્ટ ઓફ ઈ આર ઇન ઈ, એટલે કે એમાં ને એમાં જ હતી. એનો મતલબ શું થયો? એ ક્લોઝડ સેટ થયા. ત્યારબાદ બીજી ડેફિનેશન ક્લોઝર સેટની. ક્લોઝર સેટમાં શું હતું? કે ઈ એટલે મીન્સ કે એક્સમાંથી લીધેલો કોઈ એક ગણ હતો, બરોબર, ઈ સબસેટ એક્સ હતો, એટલે કે ઈ અને ઈ ડેશ મીન્સ ડિરાઇવ્ડ સેટ, બરોબર. એ બંનેનો તમે યુનિયન કરો એટલે તમને શું મળતું હતું? ઈ બાર, એટલે કે ક્લોઝર સેટ. ત્યારબાદ છેલ્લી ડેફિનેશન હતી પરફેક્ટ સેટની. પરફેક્ટ સેટનો મતલબ થાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ, બરોબર. ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ થાય તો એને શું કહેવાય? પરફેક્ટ સેટ કહેવાય, બરોબર. આજે એટલું. હવે ત્યારબાદ જોઈશું ડિફાઇન એન્ડ ઓબ્ટેન ડિસ્ક્રેટ મેટ્રિક સ્પેસ, બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આજે એટલું.